નમો લોહે સૌર્યંતામ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારીઓ જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં સમાધિ તંત્ર. આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 65મી ગાથા સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે 66મી ગાથાથી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. શ્લોક 62 પછીથી એ વાત આવી કે આત્મા શરીર આદિથી જુદો છે, ભિન્ન છે, અને એને દ્રષ્ટાંત દ્વારા સમજાવવામાં આવ્યું, કપડાના દ્રષ્ટાંત દ્વારા સમજાવવામાં આવ્યું. 63મી ગાથા, 64મી ગાથા અને 65મી ગાથાની અંદર 63મી ગાથામાં જાડા વસ્ત્રનું ઉદાહરણ લીધું, 64મી ગાથામાં વસ્ત્રના જીર્ણપણાનું ઉદાહરણ લીધું અને 65મી ગાથામાં વસ્ત્ર નષ્ટ થાય એનું ઉદાહરણ લીધું. અને હવે આ 66મી ગાથા એટલે કે 66મા શ્લોકની અંદર પણ વસ્ત્રનું જ ઉદાહરણ લીધું છે, એટલે વસ્ત્રના રંગનું ઉદાહરણ અહીંયા લીધું છે. એ દ્વારા શરીરથી આત્મા જુદો છે એ વાત અહીંયા સમજાવી છે. ભેદ જ્ઞાનની વાત આચાર્ય ભગવાને સરળ ઉદાહરણ આપી અને સમજાવી છે. આ 66મી ગાથામાં જે વાત આવે છે એ વાત આપણે અગાઉ જ્યારે 64 અને 65 ગાથા કરી, 63-64 એ વખતે પણ લીધી હતી. કેમ કે પરમાત્મા પ્રકાશની અંદર ત્યાં 179 ને 180મી ગાથા એ રીતે છે, એટલે એ રીતે વાત આવી હતી. અને એની પહેલા 178મી ગાથા પરમાત્મા પ્રકાશની હતી. એ હવે આ જે 66મી ગાથા છે એના જેવી છે. એટલે એ આપણે પહેલા 178મી ગાથા કરી ગયા છીએ પરમાત્મા પ્રકાશની. અહીંયા 66મા શ્લોકમાં કહે છે કે રક્તે વસ્ત્રે યથા આત્મનમ ન રક્તમ મન્યતે તથા રક્તે સ્વદેહે અપી આત્મનમ ન રક્તમ મન્યતે બુધ. ગુજરાતીમાં ગાથા છે, રક્ત વસ્ત્રથી જે રીતે રક્ત ગણે ન શરીર, રક્ત દેહથી જ્ઞાની જન રક્ત ન માને જીવ. ગાથાના અન્વયાર્થમાં કહે છે કે યથા એટલે કે જેવી રીતે વસ્ત્રે રક્તે બુધ આત્મનમ રક્તમ ન મન્યતે. યથા એટલે જેવી રીતે વસ્ત્રે રક્તે પહેરેલું વસ્ત્ર લાલ હોવા છતાં બુધ એટલે ડાયો માણસ, આત્મનમ એટલે પોતાના શરીરને રક્તમ ન મન્યતે લાલ માનતો નથી. એ તો દ્રષ્ટાંત થયું. પછી આગળ કહે છે કે તથા તેવી રીતે સ્વદેહે અપી રક્તે પોતાનું શરીર લાલ હોવા છતાં બુધ આત્મનમ રક્તમ ન મન્યતે. અંતરાત્મા આત્માને લાલ માનતો નથી. શું કહ્યું? જેવી રીતે પહેરેલું વસ્ત્ર લાલ હોવા છતાં ડાયો માણસ પોતાને એટલે કે પોતાના શરીરને લાલ માનતો નથી. વસ્ત્ર લાલ પહેર્યું એટલે શરીરને લાલ ક્યાંથી માને?
વસ્ત્ર લાલ પહેરવાથી કઈ શરીર લાલ થઈ જાય છે? એમ તો બનતું નથી. એટલે કોઈ પણ ડાયો માણસ લાલ રંગનું વસ્ત્ર પહેરે એટલે એમ એ માનતો નથી કે મારું શરીર લાલ થઈ ગયું. પોતાના શરીરને એ લાલ માનતો નથી. લાલ તો વસ્ત્ર છે, વસ્ત્રનો રંગ લાલ છે. એથી કરીને શરીર કઈ થોડું લાલ થઈ જાય છે. એટલે ડાયો માણસ લાલ વસ્ત્ર પહેરેલું છે તો એમ માનતો નથી કે પોતાનું શરીર લાલ છે. આ દ્રષ્ટાંત થયું. એના ઉપરથી હવે સિદ્ધાંતની વાત, દ્રષ્ટાંતની વાત કરે છે કે તેવી રીતે પોતાનું શરીર લાલ હોવા છતાં અંતરાત્મા જ્ઞાની આત્માને લાલ માનતો નથી. પોતાનું શરીર કાળું હોય તો કઈ આત્માને કાળો માનતો નથી. પોતાનું શરીર રૂપાળું હોય, ધોળું હોય તો આત્માને કઈ રૂપાળો ધોળો એમ માનતો નથી. એટલે શરીર જેવું છે એ પ્રમાણે આ જ્ઞાની આત્માને માનતો નથી. શરીર નાનું હોય, મોટું હોય, જાડું હોય, પાતળું હોય, કાળું હોય, શ્યામ, પીળાશ પડતું હોય કે ધોળું હોય, રૂપાળું હોય, પણ એ બધું તો શરીરનું છે, એવો આત્મા હોતો નથી. અને આ વાત જ્ઞાનીને બરાબર શ્રદ્ધામાં છે. ટીકામાં કહે છે કે જેમ લાલ વસ્ત્રો પહેરવા છતાં ડાયો પુરુષ પોતાને એટલે પોતાના શરીરને લાલ માનતો નથી, તેમ પોતાનો દેહ કંકુમ આદિથી લાલ થવા છતાં અંતરાત્મા આત્માને લાલ માનતો નથી. ભાવાર્થમાં કહે છે જેમ પહેરેલા લાલ વસ્ત્રથી શરીર લાલ થતું નથી, તેમ પોતાનું શરીર કંકુમ આદિથી લાલ થતા આત્મા કંઈ લાલ વર્ણનો થતો નથી. જેમ લાલ વસ્ત્ર અને શરીર ભિન્ન ભિન્ન છે, વસ્ત્ર અને શરીર ભિન્ન છે, પછી એ લાલ હોય કે લીલું હોય કે કાળું હોય, ગમે તે હોય, પણ શરીરથી તો એ ભિન્ન છે. તેમ લાલ વર્ણવાળું શરીર કે શ્યામ વર્ણનું શરીર કે શ્વેત શરીર, ગમે તે શરીર હોય, પણ એ શરીર અને આત્મા પણ ભિન્ન ભિન્ન છે. શરીર અને આત્મા જુદા જુદા છે. આગળ કહે છે આત્મા રસ, વર્ણ, ગંધ અને સ્પર્શ રહિત છે. આત્માને મૂર્તિકપણું પણ નથી અને આત્માને આ પૂતગળના કોઈ ગુણ હોતા નથી. રસ, વર્ણ, ગંધ, સ્પર્શ એ બધા તો પૂતગળના ગુણ છે. આત્માને એવા ગુણ હોતા નથી. આત્મા તો ચેતન છે અને ચૈતન્યપણું પૂતગળને હોતું નથી. એટલે બંને દ્રવ્યોના ગુણો જુદા છે, ભિન્ન છે. બંને દ્રવ્યો જુદા છે. શરીર છે તે પૂતગળ પરમાણુઓનો સ્કંદ છે. એને રસ, વર્ણ, ગંધ, સ્પર્શ બધું હોય, પણ એને ચેતના ન હોય. જ્યારે આત્મા છે તે રસ, વર્ણ, ગંધ અને સ્પર્શ રહિત છે, પરંતુ ચેતન છે, જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે અને સતત જ્ઞાન કરે છે. એટલે કે છે કે આત્મા રસ, વર્ણ, ગંધ અને સ્પર્શ રહિત છે, છતાં શરીર સાથે એકતા બુદ્ધિ હોવાને લીધે અજ્ઞાની શરીરનો જેવો વર્ણ હોય તેવા વર્ણનો આત્માને એટલે કે પોતાને પણ માની અને રાગ દ્વેષ કરે છે. આત્માને એવા વર્ણનો માનવો એટલે બીજી રીતે એમ કહેવું છે કે જે શરીર છે એ જ શરીર રૂપે પોતે છે એવી માન્યતા કરે છે. પોતે ઊંચો છે, પોતે નીચો છે, પોતે જાડો છે, પોતે પાતળો છે, પોતે શ્યામ વર્ણનો છે, પોતે શ્વેત વર્ણનો છે. આ બધી માન્યતા જીવની છે, એ અજ્ઞાની જીવની માન્યતા છે. વાસ્તવમાં એમાંનું એક પણ આત્માનું નથી. આત્માને શરીર જ નથી. આ જે બધા વર્ણન થયા એ બધા તો શરીરના વર્ણન છે, એ આત્માનું વર્ણન નથી. અજ્ઞાની એમ માને કે પોતે જાડો કે પાતળો કે શ્યામ છે કે શ્વેત છે, પણ
જ્ઞાની એમ માનતો નથી. જ્ઞાનીને કોઈ એવા શરીર પ્રમાણેના, જેવું શરીર છે તો એ શરીર પ્રમાણે જે વ્યક્તતાઓ છે તો એવા જ્ઞાનીને કોઈ ભાવ હોતા નથી, એવી કોઈ માન્યતા હોતી નથી, એવી કોઈ શ્રદ્ધા હોતી નથી. એ તો જીવ માત્રને જીવ તરીકે જાણે છે, એના શરીર દ્વારા એને ઓળખતો નથી. શરીર દ્વારા જે ઓળખાણ છે એ કંઈ જીવની સાચી ઓળખાણ નથી. બ્લેક ને વ્હાઇટ ને આવી બધી જે ઓળખાણ એ કંઈ સાચી ઓળખાણ નથી. અથવા તો પશુ ને મનુષ્ય એ ઓળખાણ પણ જીવની ઓળખાણ નથી. એટલે જ્ઞાનીને તો પોતાનું સ્વરૂપ અનુભવ સહિત જણાયું છે, અનુભવમાં આવ્યું છે. એટલે કે જેવું છે તેવું એને દેખ્યું જાણ્યું છે. એટલે એને કોઈ ભૂલ થતી નથી. એની શ્રદ્ધામાં ક્યાંય ભૂલ હોતી નથી. ત્યારે અજ્ઞાનીને શરીર રૂપે પોતે છે એવી ઊંધી માન્યતાને કારણે જે કાંઈ શરીરનું છે એ બધું પોતાનું માને છે, અને એમ માનતા એને રાગ અને દ્વેષ થાય છે. જેમ કે શરીરમાં કર્તા બુદ્ધિ છે, શરીરમાં જ ભોગતા બુદ્ધિ છે, અને કર્તા અને ભોગતા બુદ્ધિ પડી હોય, ઇષ્ટ અને અનિષ્ટની બુદ્ધિ પડી હોય એટલે રાગ અને દ્વેષ તો થવાના જ. અને રાગ અને દ્વેષ થાય છે તો સંસાર પણ થવાનો. અહીંયા કહે છે જ્ઞાનીને આત્મ સ્વરૂપનું ભાન છે, તેથી તેને શરીરના કોઈ પણ વર્ણથી રાગ દ્વેષ થતો નથી. અર્થાત પોતાનું કે પરનું સુંદર વર્ણવાળું શરીર જોઈને તે ખુશ થતો નથી, કે અણગમતા વર્ણવાળું શરીર જોઈને નાખુશ થતો નથી, દિલગીર થતો નથી, દુઃખી થતો નથી. એ તો જાણે છે કે રૂપ, રસ, ગંધ આદિ પૂતગળના ધર્મ છે, આત્માના ધર્મ નથી. આત્મા તો નિરંજન, નિરાકાર, અરૂપી, અતિન્દ્રિય અને સ્વસંવેદન ગમ્ય છે. કેવો છે આત્મા? નિરંજન, નિરાકાર, અરૂપી, અતિન્દ્રિય અને સ્વસંવેદન ગમ્ય છે. તો આ રીતે અહીંયા 66મો શ્લોક પૂરો થાય છે. આ શ્લોક ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ ઘણો વિસ્તાર કર્યો છે, તે આપણે લઈએ છીએ. આત્મભાવના પુસ્તકમાં પાના નંબર 248 ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે, 65મી ગાથા પૂરી થયા પછીથી, 65મી ગાથાનો વિસ્તાર પૂરો થયા પછીથી ગુરુદેવ કહે છે કે વળી જેમ વસ્ત્રના રાતા, પીળા, કાળા કે ધોળા વગેરે રંગથી લોકો પોતાને તેવા રંગના માની લેતા નથી, તેમ દેહના રાતા, પીળા, કાળા કે ધોળા વગેરે રંગથી જ્ઞાની પુરુષો પોતાના આત્માને તેવો માનતા નથી. એ વાત અહીંયા 66મા શ્લોકમાં કહી છે. અને 66મા શ્લોકનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે જેમ રાતા વગેરે રંગવાળું વસ્ત્ર પહેરવાથી માણસો પોતાને તેવા રંગના માની લેતા નથી, વસ્ત્રના રંગને શરીરનો રંગ માનતા નથી, એવી રીતે જ્ઞાની શરીરના રંગને આત્માનો રંગ માનતા નથી. રંગવાળું રાતું પીળું શરીર તે હું નથી, હું તો રંગ વગરનો અરૂપી ચૈતન્ય છું, એમ જ્ઞાની પોતાને શરીરથી ભિન્ન જાણે છે, દેહથી ભિન્ન જાણે છે. વધારે વિસ્તાર કરીને સમજાવતા ગુરુદેવ કહે છે કે જેમ ધોળા માણસ કાળું વસ્ત્ર પહેરે, ધોળો માણસ કાળું વસ્ત્ર પહેરે તો તેથી તે કંઈ કાળો થઈ જતો નથી, અને કાળો માણસ ધોળું વસ્ત્ર પહેરે, રૂપાળું વસ્ત્ર પહેરે તો તેથી કાંઈ તે ધોળો નથી થઈ જતો, રૂપાળો નથી થઈ જતો. કેમ કે વસ્ત્ર અને શરીર જુદા છે. વસ્ત્ર અને શરીર જુદા છે. વસ્ત્રથી કાંઈ, વસ્ત્રના રંગથી કાંઈ શરીરનો રંગ પલટાઈ જતો નથી, બદલાઈ જતો નથી.
વળી વસ્ત્રની સુંદરતા હોય તો વસ્ત્રની સુંદરતા કઈ શરીરમાં આવી જતી નથી. શરીરમાં કદરૂપાપણું જો હોય તો કઈ વસ્ત્રથી એ કદરૂપાપણું ચાલ્યું જાય છે એમ પણ બનતું નથી. એટલે વસ્ત્રની કોઈ વાત શરીરમાં જો પ્રવેશતી નથી ને શરીર એ પ્રમાણે થતું નથી, આ વાતને જો એ સમજે છે તો હવે એને એના ઉપરથી એ વાતને પણ સારી રીતે સમજી લેવી જ પડે કે શરીર ગમે તેવું હોય પણ એથી કરીને આત્મા એના જેવો થાય એમ બને નહીં, એ શક્ય જ નથી. અહીંયા કહે છે કે કાળા રાતા શરીરથી આત્મા કાળો રાતો થઈ જતો નથી. શરીર દેખાવડું હોય તેથી આત્મામાં કઈ ગુણ થઈ જાય કે શરીર કદરૂપું હોય તેથી આત્માને કઈ અવગુણ થઈ જાય એમ પણ નથી. કોઈને કદરૂપ શરીર હોય છતાં કેવળ જ્ઞાન પ્રગટ કરીને મોક્ષ પામે, તેમાં કઈ શરીર નડતું નથી. અને કોઈને રૂપાળું શરીર હોય છતાં પાપ કરીને નરકે જાય, તેને કઈ શરીર રોકતું નથી. એટલે શરીર અને આત્મા તો જુદા છે. જો અહીંયા એક સ્પષ્ટતા કરી લઈએ કે અહીંયા કહ્યું છે ને કોઈને કદરૂપ શરીર હોય છતાં કેવળ જ્ઞાન પ્રગટ કરીને મોક્ષે જાય, તો એમાં એક વાત સમજી લેવી કે અહીંયા કહેવાનો આશય એવો છે કે એટલું સુંદર શરીર ન હોય છતાં પણ કેવળ જ્ઞાન પ્રગટ કરીને મોક્ષે જાય એમ કહેવાનો આશય છે. સામાન્ય રીતે જે આ ભાવમાં મોક્ષે જનાર હોય છે એનું એ શરીર ચરમ શરીર હોય છે અને એ શરીર ખોડ ખાપણ વિનાનું હોય છે. જે જીવ આ ભાવે મોક્ષે જાય એનું શરીર ખોડ ખાપણ વિનાનું જ હોય છે. એટલે અહીંયા કદરૂપ કહ્યું છે તેનો અર્થ એવો ન લેવો, માત્ર એટલો જ લેવો કે અસુંદર શરીર હોય, એટલું સુંદર ન હોય. ભગવાનનું શરીર તો સુંદર હોય, તીર્થંકર ભગવાનનું શરીર તો સુંદર હોય, એ તો જન્મથી જેવું સુંદર હોય કે ઇન્દ્રો પણ 1000 આંખ કરીને જોતા પ્રભુના સ્વરૂપને જોતા ધરાતા નથી એમ શાસ્ત્રમાં વર્ણન આવે છે. એટલે એવું સુંદર શરીર ન હોય છતાંય સામાન્ય શરીર દેખાવની રીતે સામાન્ય હોય પણ ક્યાંય ખોડખા પણ હોય નહીં. જેને આ ભાવમાં કેવળ જ્ઞાન થવાનું છે અને ક્યારેય શરીરમાં એવી કોઈ ખોડખા પણ હોય એવું હોતું નથી. અને એને પણ કેવળ જ્ઞાન થયા પછીથી એનું શરીર પણ પરમ ઔદારિક થઈ જાય છે. તીર્થંકર ભગવાનનું શરીર તો જન્મથી જ પરમ ઔદારિક હોય છે, પણ જે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે એનું શરીર પણ સામાન્ય કેવળી છે, એનું શરીર પણ પછી પરમ ઔદારિક થઈ જાય છે. તો આ એક સ્પષ્ટતા કરી. અહીંયા આગળ કહે છે કે જેમ રાતું વસ્ત્ર બદલીને પીળું પહેરે ત્યાં કાંઈ શરીર બદલી જતું નથી. વસ્ત્ર બદલીએ એટલે શરીર કાંઈ બદલાઈ જતું નથી, શરીરમાં કંઈ ફેરફાર થતા નથી. પહેલા રાતું વસ્ત્ર હતું, હવે પીળું પહેર્યું એટલે શરીર કાંઈ રાતું થયું હતું તે હવે પીળું થઈ ગયું, એવું તો કાંઈ થતું નથી. રાતું વસ્ત્ર પહેર્યું ત્યારે પણ જેવું શરીર હતું એવું ને એવું શરીર પીળું વસ્ત્ર પહેરે ત્યારે પણ હોય છે. ગમે તેટલા વસ્ત્ર બદલાવે છતાંય જે શરીર છે એ તો શરીર જેવું છે તેવું જ રહે છે ને. જો ઉદાહરણ કેટલા સરસ આપ્યા છે. જીવને અનાદિના જે સંસ્કાર પડ્યા છે, ઊંધી માન્યતા છે, એને કાઢવા માટે થઈ અને જુદી જુદી રીતે સમજાવવું પડે છે. એ ભૂલી જાય છે, વારંવાર એ ભૂલી જાય છે, એટલે એને સમજાવે છે કે તને એ તો ખબર પડે છે ને કે તું ગમે તે વસ્ત્ર બદલે છતાંય તારા શરીરનો રંગ એ વસ્ત્રના રંગરૂપ થઈ જાય છે, નથી થતો. એ વાત તો તું સમજે છે. તો પછી એ રીતે બીજી વાતને પણ સાથે સમજી લે ને કે તું આત્મા છો, શુદ્ધ આત્મા છો, અને એવા આત્માને ગમે તે શરીર હોય છતાં એ આત્મા કઈ એવો થઈ જાય છે. ગમે તે પર્યાયમાં આત્મા જાય છતાં આત્મા જે પર્યાય છે એ પર્યાય રૂપ થઈ જાય છે. એમાં એ પર્યાયને અનુરૂપ એને જે શરીર મળ્યું છે તો એ એવા શરીરને કારણે એ એવો થઈ જાય છે. એવું તો બનતું નથી. એને અનંત શરીર બદલી નાખ્યા. કેમ કે અનંત કાળથી આ જીવ છે સંસારમાં ભ્રમણ કરી રહ્યો છે, તો એને શરીરો પણ એટલા મળ્યા છે. અને દરેક શરીર એ જે ગતિ હતી એ પ્રમાણે જે શરીર મળ્યું
તે શરીર ક્યારેય એને સુખનું કારણ તો બન્યું જ નથી. એને કલ્પના કરી અને શરીરમાંથી એને સુખની કલ્પના કરી અને એને સુખનો આભાસ થયો, પરંતુ શરીર દ્વારા એને ક્યારેય સાચું સુખ પણ પ્રાપ્ત કર્યું નથી. એટલે એવા એ શરીરથી એ જુદો છે. શરીર રૂપ ક્યારેય થયો નથી. શરીરના એક પણ ગુણ એનામાં વ્યાપ્યા નથી. શરીર દ્વારા એને સુખની અનુભૂતિ થઈ નથી. સાચા સુખની પ્રાપ્તિ શરીરમાંથી થઈ નથી. શરીરને સાચા અર્થમાં એને ભોગવ્યું પણ નથી. કેમ કે પર પદાર્થને ભોગવે કઈ રીતે? આત્મા છે એ ચેતન છે અને શરીર જળ છે, તો ચેતન કઈ જળમાં વ્યાપતો નથી, એટલે એને ખરેખર તો એ ભોગવતો નથી. આ બધાનો વિચાર કરતા એને એ વાત નક્કી થઈ જાય છે કે એ ગમે તેટલા શરીર બદલે તે છતાંય એના દુઃખનો અંત આવવાનો નથી. સુખની એને પ્રાપ્તિ થવાની નથી. કેમ કે એ એનાથી જુદો છે, ભિન્ન છે અને પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરે છે, તો એને ભાન જ્ઞાન થાય છે કે પોતે તો અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે, જ્ઞાન આનંદ સ્વરૂપ છે, શાંતિનો સાગર છે. અને એ બધું એને પોતામાંથી જ પ્રાપ્ત થાય છે. એમાં એને શરીરની અપેક્ષા નથી, બીજા પર પદાર્થોની પણ અપેક્ષા નથી. એના વિના જ પોતે પોતાના જ્ઞાન આનંદ સુખ શાંતિને પ્રાપ્ત કરી શકે એવો સક્ષમ છે. અને એવો સક્ષમ પહેલાય હતો, અત્યારે છે અને ભવિષ્યમાં પણ એવો જ રહેવાનો છે. એમાં કાંઈ ફેરફાર થવાનો નથી. એટલે શરીર સાથે આત્માને શું સંબંધ? કાંઈ સંબંધ નથી. આ વાત સમજાવવી છે. એટલે નાના નાના ઉદાહરણો આપી અને નાની નાની વાત દ્વારા આપણને એ દ્રઢતા કરાવી રહ્યા છે આચાર્ય ભગવાન કે ભાઈ તું સમજ, તને શરીર સાથે એકત્વ પડ્યું છે એટલા માટે જ તને રાગ દ્વેષ થાય છે. અને રાગ દ્વેષ થાય છે તો પછી તને સાચી શાંતિ ક્યાંથી પ્રાપ્ત થશે? સમાધિ ક્યાંથી થશે? તારા ભવના ભ્રમણ કેવી રીતે અટકશે? એટલે ભવના ભ્રમણ અટકાવીને તારે શાશ્વત સુખની દશાને જો પ્રગટ કરવી હોય તો સૌથી પહેલું જો કાંઈ પણ કરવા જેવું હોય તો શરીર સાથેનું એકત્વ છોડવા જેવું છે. પર પદાર્થોનું મમત્વ છોડવા જેવું છે. પર પદાર્થો તો છૂટા જ છે. શરીરથી પણ તું જુદો છૂટો જ છે, પણ એની સાથેનું એકત્વ મમત્વ છે એ તારે છોડવાની જરૂર છે. એટલે આ વાત અહીંયા તો સમજાવવી છે. અહીંયા કહે છે ગુરુદેવ બહુ સરસ રીતે સમજાવે છે કે જેમ રાતું વસ્ત્ર બદલીને પીળું પહેરે ત્યાં કાંઈ શરીર બદલી જતું નથી, તેમ મનુષ્યનું ખોળિયું બદલીને દેવનું ખોળિયું આવે. એટલે મનુષ્યનું શરીર હતું એને બદલે દેવનું શરીર થાય, તો ત્યાં કાંઈ આત્મા બદલીને બીજો નવો આવતો નથી. આ જ આત્મા દેવની ગતિમાં જાય છે તો એને દેવનું ખોળિયું છે, દેવનું શરીર છે, વિક્રિય શરીર છે. આ જ આત્મા તિર્યંચ ગતિમાં જાય છે તો એને એવા તિર્યંચના શરીર છે. મનુષ્યની ગતિમાં છે તો એવું મનુષ્યનું શરીર છે. એટલે એ ખોળિયું બદલાય છે, એ શરીર બદલાય છે, પણ શરીર બદલાય એટલે કઈ આત્મા બદલે છે? આત્મા કઈ નવો આવી જાય છે? એમ તો છે નહીં. આત્મા તો સળંગપણે તેનો તે જ રહે છે, એનો એ જ આત્મા રહે છે, એનો એ જ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા એવો ને એવો જ રહે છે. મનુષ્ય દેહમાં જે આત્મા હતો તે જ દેવના શરીરમાં આવ્યો છે. દેવ થયો ત્યારે એ જ આત્મા દેવના શરીરમાં આવ્યો છે. રાતા પીળા રંગ દેખાય છે તે આત્મા નથી. આત્મા તો રંગ વગરનો અરૂપી ચૈતન્ય મૂર્તિ છે. શરીરના રંગ દેખીને ધર્મી પોતાને તેવા રંગવાળા માનતો નથી. રંગ આંખથી દેખાય છે, રંગ આંખથી દેખાય છે, અને હું તો ચેતન ભગવાન આત્મા છું, એ તો અતિન્દ્રિયપણે જણાવું એવો છું. રંગ આંખથી દેખાય છે, મારો આત્મા કઈ આંખથી દેખાય તેવો નથી. એ અતિન્દ્રિયપણે અનુભવમાં આવે એવો છે. આમ ધર્મી પોતાના આત્માને દેહથી ભિન્ન જાણે છે. ફરીથી ગુરુદેવ સમજાવે છે કે જુઓ,
આ જુઓ તો ખરા, જેમ વસ્ત્ર જુદું તેમ શરીર આત્માથી અત્યંત જુદું. જેમ લાકડાને કે પથ્થરનો થાંભલો હોય તો એને આત્માથી જુદો એ જાણે છે, તેવી રીતે લાકડાને કે પથ્થરનો થાંભલો હોય કે લોખંડનો થાંભલો હોય કે ગમે તે થાંભલો હોય તો એને એ શરીરથી જુદો જેમ જાણે છે, એવી રીતે આત્માને શરીરથી જુદો જાણ. એ વાત અહીંયા તો કહેવી છે. શું કહે છે કે જેમ લાકડાને કે પથ્થરનો થાંભલો આત્માથી જુદો છે, તેમ આ શરીર પણ આત્માથી જુદું જ છે. જેમ થાંભલાની ક્રિયાથી આત્માને ધર્મ નથી, પથ્થરની ક્રિયાથી આત્માને ધર્મ નથી, તેવી રીતે દેહની ક્રિયાથી આત્માને ધર્મ નથી. દેહની ક્રિયા એના કારણે થાય છે, એથી આત્માને કોઈ ધર્મ થતો નથી. આત્માનો ધર્મ અંતરંગ છે, આત્માનો ધર્મ અંતરંગ છે, પરંતુ જે દેહ સાથે રહ્યો છે તો એ દેહની ક્રિયા એ વખતે એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોવાને કારણે એને એવી દેખાય છે, જેને એ ધર્મની ક્રિયા માને છે. શરીરનું નમવું, બે હાથ જોડી અને નમસ્કાર થવા, આ બધી શરીરની ક્રિયા થાય છે. એ વખતે એને શુભ ભાવ આવ્યો છે અને એમ થાય છે. છતાંય એ શરીરની ક્રિયા છે, જે કંઈ શરીરની ક્રિયા છે એ દ્વારા આત્માને લાભ નુકસાન કાંઈ થતું નથી. શરીરની ક્રિયા દ્વારા આત્માને આશ્રવ કે બંધ પણ થતા નથી. શરીરની ક્રિયા દ્વારા આત્માને આશ્રવ બંધ થતા નથી. નમસ્કાર કરે છે, પ્રતિમાની સામે ઉભો રહે છે મંદિરમાં અને નમસ્કાર કરે છે તો બે હાથ જોડે છે, મસ્તક નમાવે છે, તો આ શરીરની ક્રિયા થઈ. એ શરીરની ક્રિયા એ કઈ નમસ્કાર નથી, પણ અંતરમાં જે ભાવ આવ્યો છે, પ્રભુને નમવાનો ભાવ, નમસ્કાર કરવાનો, વંદન કરવાનો જે ભાવ છે, એ ભાવને કારણે પુણ્યનો બંધ પડે છે. શરીરની ક્રિયાથી કઈ બંધ પડતો નથી, પણ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે એનો પુણ્યનો ઉદય હોય ત્યારે એને જેવો ભાવ છે એ પ્રમાણે શરીરમાં પણ ક્રિયા થાય. પણ શરીરમાં ક્રિયા ન પણ થાય છતાંય જેવો ભાવ છે એવા આશ્રવને બંધ તો થવાના જ. શરીરની ક્રિયા દ્વારા એને બંધ પડતા નથી. એના શરીરની એવી ક્રિયા થાય, ડોક્ટર હોય અને એના શરીરની એવી ક્રિયા થાય અને બીજા સામા જે પેશન્ટનું શરીર છે તો એને ચીરવાની ક્રિયા થાય અને એ પેલો પેશન્ટ એનું આયુષ પૂરું થયું એટલે એ મૃત્યુ પામે, તો શું આ ડોક્ટરને શું થશે? એને પાપનો બંધ પડશે, એ નરકમાં જશે, કેમ કે એની ક્રિયા તો એવી જ થઈ. ના, એમ નથી. એ બીજા શરીરને એ કાપે છે, એ નાઈફ દ્વારા એ કાપો મૂકે છે, તો એ વખતે એ ડોક્ટરનો ભાવ તો બચાવવાનો છે. એટલે શરીરની ક્રિયા પેલા સામા શરીરને કાપવા રૂપ ક્રિયા ભલે થઈ, તે છતાંય એનો અંતરમાં ભાવ બચાવવાનો છે, પેશન્ટને બચાવવાનો છે, તો એને તો પુણ્યનો બંધ જ પડે છે. એટલે શરીરની ક્રિયા કેટલીક વખત તો એવી લાગે આપણને કે જેને કારણે એમ થઈ જાય કે આને પાપનો બંધ પડશે, પણ એમ નથી. શરીરની ક્રિયા દ્વારા કોઈ બંધ પડતા જ નથી. જે બંધ પડે છે, આશ્રવ અને બંધ જે થાય છે તે એના ભાવ પ્રમાણે થાય છે. આ વાત મહત્વની છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિ એનું ખૂન કરવા માંગે છે, પણ એનું ચપ્પુ પેલા સુધી પહોંચાડી શકતો નથી, છતાં એનો ભાવ ખૂન કરવાનો છે અને મારી નાખવાનો ભાવ છે. બેઠો બેઠો અંદરમાં એવો વિચાર કરે છે કે આને મારી નાખવું, કેમ કરીને મારી નાખવું. અંદરમાંથી એવો સમસમી રહ્યો છે, બહારમાં મોડું વસ્તુ રાખે છે અને એમ વિચારી રહ્યો છે કે હવે લાગ મળે ને આને મારી નાખવું, આને ચપ્પુ ખોસી દઉં. ચપ્પુ ખોસતોય નથી, કરતોય નથી, બેઠો જ છે, તો એને તો પાપનો બંધ જ પડે છે, એને પાપનો બંધ પડે છે. એટલે એના ભાવ પ્રમાણે આશ્રવ અને બંધ પડે છે. શરીરની ક્રિયા જુદી છે, આત્માના ભાવ જુદા છે. આત્માને બહારમાં પરના લક્ષ્ય શુભ અથવા અશુભ ભાવ થાય છે, એ આશ્રવ અને બંધનું કારણ છે. શરીરની ક્રિયા કઈ
આશ્રવ બંધનું કારણ નથી. એટલે એ શરીર કે જેની ક્રિયા જે થવાની છે તે થાય છે, એ શરીરથી આ આત્મા જુદો છે, સદાય જુદો છે. ગમે તેટલા શરીર સાથે રહ્યો છતાં કોઈ શરીર રૂપ આ આત્મા થયો નથી અને કોઈ શરીર આ આત્મારૂપ થયું નથી. આ વાતને મૂળ તો અહીંયા પકડવાની છે. ઉદાહરણ કેવું આપ્યું કે જેમ થાંભલાની ક્રિયાથી આત્માને ધર્મ નથી, તેમ દેહની ક્રિયાથી આત્માને ધર્મ નથી. જેમ થાંભલો અચેતન પરમાણુઓનો પિંડ છે, તેમ શરીર પણ અચેતન પરમાણુનો પિંડ છે. વળી પણ વધારે સમજાવે છે ગુરુદેવ, કહે છે કે જ્ઞાનીએ અહીંથી જ દેહમાં આત્મબુદ્ધિ છોડી દીધી છે, એટલે તે ફરીને દેહને ધારણ કરતા નથી. જ્ઞાનીએ અહીંથી જ દેહમાં આત્મબુદ્ધિ છોડી દીધી છે, એટલે તે ફરીને દેહને ધારણ કરતા નથી. કેમ કે હવે એવા નવા બંધ પડતા જ નથી. જ્ઞાની ધર્મી સમ્યક દ્રષ્ટિને હવે એવા અનંત અનુબંધ થાય એવા તો બંધ છે જ નહીં. અનંતાનુબંધી તો ગયું જ છે, અને એની જે દશા છે એ પ્રમાણે એને કોઈક નાના મોટા એવા બંધ પડતા હોય તો પણ હવે લાંબો સમય કંઈ ચાલવાનું નથી. કેમ કે દેહ આત્મબુદ્ધિ નથી, દેહાધ્યાસ છૂટી ગયો છે. જ્ઞાનીને દેહાધ્યાસ છૂટી ગયો છે. દેહાધ્યાસ છૂટે એટલે કલ્યાણ થાય, એ સિવાય બીજો કોઈ કલ્યાણનો માર્ગ નથી. જ્ઞાનીએ કહે છે કે અહીંથી જ દેહમાં આત્મબુદ્ધિ છોડી દીધી છે, એટલે તે ફરીને દેહને ધારણ કરતા નથી. કેમ કે એ હવે કેવળ જ્ઞાન પ્રગટ કરી અને સિદ્ધ થવાના છે. ભલે આ ભાવમાં ન થાય તો એક બે ભાવ રહીને પણ એ થવાના જ છે, એ અપેક્ષાથી આખી વાત કરવામાં આવી છે. ને અજ્ઞાનીને તો દેહમાં જ આત્મબુદ્ધિ છે, તેથી દેહના મમત્વને લીધે તે ફરીને દેહને ધારણ કરે છે અને સંસારમાં રખડે છે. જ્ઞાનીને હજી કદાચ એકાદ બે ભાવ થાય, પણ ત્યાં તે શરીરને આત્મબુદ્ધિથી ધારણ કરતા નથી. દેવલોકમાં જાય તો એ ત્યાં એમ નથી કે આ હું દેવ છું ને આ શરીર મારું છે, એવી કોઈ વાત હોતી નથી. ત્યાં પણ એ સમ્યક દ્રષ્ટિ દેવ છે તો શરીરથી એ પોતાને ભિન્ન જુદા જ અનુભવે છે. તિર્યંજમાં જવાનું થયું હોય કે નારકી થવાનું બન્યું હોય, પૂર્વે એવા ભાવ બંધ કર્યા હોય અને પછીથી આયુષનો બંધ પડે સમ્યક દ્રષ્ટિને, એટલે કે એ વખતે આયુષનો બંધ પડ્યો અને પછીથી સમ્યક દર્શન થયું હોય, એવા પૂર્વે એવા ભાવ કર્યા હોય તિર્યંજમાં કે નરકમાં જવા જેવા, અને પછીથી સમ્યક દર્શન થયું હોય એટલે બંધ પહેલા પડી ગયો હોય તિર્યંજ કે નરકના આયુષનો, તો એવું શરીર મળ્યું હોય તે છતાંય સમ્યક દર્શન થયા પછીથી દેહાત્મ બુદ્ધિ થતી નથી. એ તિર્યંજની પર્યાયમાં જાય કે પછી એ નારકીની પર્યાયમાં જાય, પણ એને પછી દેહાત્મ બુદ્ધિ થતી નથી. એ દેહથી પોતાને જુદા જ અનુભવે છે. એ આત્માને જ પોતાનો માનીને આરાધે છે. શરીરને આત્મબુદ્ધિથી ધારણ કરતા નથી, અને એ તો આત્માને જ પોતાનું માનીને આરાધે છે, આત્માને જ આરાધે છે. એટલે આત્માની આરાધનાથી એ જ્ઞાની મુક્તિ પામે છે. આ ભાવમાં નહીં તો એક બે ભાવ કરીને પણ છેવટે તો પોતાના સ્વરૂપમાં એકાગ્રતા સ્થિરતા કરીને મુક્તિ પામે છે. ધર્મી જાણે છે કે આ શરીર તો અનિત્ય છે, ક્ષણમાં પલટીને નાશ પામી જાય તેવું છે, પણ મારો આત્મા તો નિત્ય ટકનારો છે, તે કદી નાશ પામતો નથી. આત્માની પર્યાયો પલટે છે, આત્માની દશા બદલાય છે, એમાં ઘણા ફેરફાર થાય છે, પણ તેનો સર્વથા નાશ થતો નથી. આત્માની પર્યાયો દશા ઘણી બદલાય છે. તો દશા બદલાય છે એટલે શું? કે જ્ઞાન ભાવે થાય, અજ્ઞાન ભાવે થાય, એમ એની દશા પલટાય છે ને. અને એમાં અજ્ઞાન ભાવે છે ત્યારે કેટલી બધી દશા બદલાય છે. શુભ ભાવે થાય, અશુભ ભાવે થાય, મોહ માયાના ભાવે થાય,
ક્રોધના ભાવે થાય અને એક પ્રકારે એની દશા બદલાય છે. જ્ઞાની સમ્યક દ્રષ્ટિ થયો છે તો પણ એ શુદ્ધ ભાવે થાય છે અને પછી શુદ્ધ ભાવે ટકીને રહેતો નથી. બહારમાં આવે છે તો શુભ ભાવે થાય છે અને અનેક પ્રકારના શુભ ભાવે થાય છે. એટલે એ બધી એની જે દશા છે ને, એટલે એની દશા બદલાય છે. આત્માની પર્યાયો પલટે છે, પણ ક્યારેય આત્માનો નાશ થતો નથી. આત્માની પર્યાયો પલટે છે એટલે પર્યાયનો નાશ થાય છે. એક સમયની પર્યાય છે એ બદલાઈ જાય છે, એટલે એ પર્યાય વિલીન થઈ જાય છે અને નવી પર્યાય થાય છે. તો એ પર્યાયોનું પલટવું છે, એમાં આત્માનું પલટવું થતું નથી. શરીર તો જળ પરમાણુ ભેગા થઈ અને રચાયેલું છે, એટલે પરમાણુઓનો સ્કંદ છે અને એ પરમાણુ છૂટા પડી જાય છે. એ શરીર રૂપ રહેતાય નથી. એ પરમાણુઓ એવા છૂટા પડી જાય છે કે પછી એ શરીર રૂપે રહેતા નથી. એ પરમાણુ ભેગા થઈને બનેલું છે એ શરીર તો, અને એમાં એ પરમાણુ બદલાયા કરે છે. જન્મથી માંડીને મૃત્યુ સુધી પરમાણુઓ કેટલાય બદલાઈ જાય છે અને પછી છેવટે શું થાય છે? એ પરમાણુઓ છૂટા પડી જાય છે. એટલે એવા એ શરીરમાં ક્યાંય સુખ કે ધર્મ ભર્યો નથી. જ્ઞાની તો માને છે કે મારું તો ચૈતન્ય શરીર છે, હું તો ચેતન ભગવાન આત્મા છું, મારા ચૈતન્ય શરીરમાં જ જ્ઞાન આનંદ ભર્યો છે. ચૈતન્ય શરીર એટલે શરીર નથી, પોતે ચૈતન્ય ભગવાન આત્મા છે, એમાં જ આનંદ ભર્યો છે. તેમાં જેટલો એકાગ્ર થાઉં, એટલે કે મારા સ્વરૂપમાં, ચૈતન્ય સ્વરૂપમાં જેટલો એકાગ્ર થાઉં તેટલા જ્ઞાન અને આનંદ પ્રગટે છે. આમ જાણીને ધર્મી પોતાના આત્મામાં જ એકાગ્રતા કરે છે. એનું નામ જ મોક્ષનો માર્ગ છે. એ જ ધર્મની શરૂઆત છે અને એ જ ધર્મ છે. એમાં આગળ વધતા, એકાગ્રતા કરતા આગળ વધતા વધતા એ સ્થિરતા કરે છે. તો એ જ ચારિત્ર છે. વીતી ગયેલી બાળ કે યુવા અવસ્થાને જીવ જાણે છે. શરીરની અવસ્થા છે. બાળ અવસ્થા અને યુવા અવસ્થા કઈ આત્માની તો નથી. એટલે જે અવસ્થા જે છે એ તો ખરેખર શરીરની હતી. તો વીતી ગયેલી બાળ કે યુવા અવસ્થા અને જીવ જાણે છે, પણ શરીરની તે વીતી ગયેલી અવસ્થાને એ જીવ પાછી લાવી શકતો નથી. જે અવસ્થા શરીરની હતી એને પાછી એ લાવી શકતો નથી. અત્યારે વૃદ્ધાવસ્થા છે તો એ યુવાન અવસ્થાને પાછી લાવી શકતો નથી કે બાળ અવસ્થાને પાછી લાવી શકતો નથી. એને સ્મૃતિમાં લાવી શકે છે કે મારી બાળ અવસ્થામાં આમ હતું, તેમ હતું, યુવા અવસ્થામાં આમ હતું, તેમ હતું, પણ શરીરની એ અવસ્થા જે વીતી ગઈ એને પાછી લાવી શકતો નથી. એનો અર્થ જ એ થયો કે આત્મા ખરેખર શરીરમાં કાંઈ કરી શકતો નથી. નક્કા માનો આ એવા અભિમાન કરે છે કે અમે શરીરનું બધું કરીએ છીએ, શરીરને અમે આમ ફિટ રાખીએ છીએ અને તેમ ફિટ રાખીએ છીએ. અરે ભલા ભગવાન, જરાક પાછો તો ફર, તારા આત્મા સામું તો જો. તું શરીરમાં ને શરીરમાં જ એકત્વ કરીને એમાં મોહી રાગી થઈ અને અનાદિનો ભટકી રહ્યો છે. શરીરને ફિટ રાખવામાં ને ફિટ રાખવામાં તું જીવન પૂરું કરી દઈશ. આવું જીવન ફરી નહીં મળે. એ વાતને મૂક અને પાછો ફર, તારા સ્વરૂપ તરફ પાછો ફર. તું કોણ છું? ભગવાન આત્મા છો. તું જ્ઞાન સ્વરૂપ છો, જ્ઞાન આનંદનો કંદ પ્રભુ છો. શું કહ્યું ગુરુદેવે? કે એ શરીરને વૃદ્ધમાંથી બાળ કે યુવાન બનાવી શકતો નથી, તોય હજી એને એમ છે કે શરીરના કાર્યો હું કરી શકું છું. એ ચીજ જુદી છે ભાઈ, તું એમાં કાંઈ કરી શકે એમ નથી. અને આત્મા ક્યાંક બહારમાં ક્યાંય કાંઈ કરી શકે છે? કોઈનું કાંઈ કરી શકતો નથી. માત્ર કલ્પના કરે છે, બાકી ખરેખર એ કાંઈ કરી શકતો નથી. એ વિકલ્પોમાં રાચી રહ્યો છે, પણ એ ખરેખર કાંઈ કરી શકતો નથી. જે થવાનું છે તે જ થાય છે. પર પદાર્થનો પરિણામનો જે થવાના હતા તે થાય છે અને આ ત્યાં હાજર છે, એટલે એમ માને છે કે મેં એ બધું કર્યું. અહીંયા કહે છે કે ભાઈ, જો તું જે શરીર સાથે રહ્યો છે એ શરીરના ફેરફારોને તું પાછા વાળી શકતો નથી. એ ફેરફારો થઈ રહ્યા છે તેને તું અટકાવી શકતો નથી. તો પછી તું શરીરનું શું કરી શકે છે? કાંઈ કરી શકતો નથી. આત્મા તેનું જ્ઞાન કરી શકે. શરીરની અવસ્થાઓ બદલાય છે,
એનું એ જ્ઞાન કરી શકે, પણ એ અવસ્થાઓને ફેરવી શકે નહીં. તેમ એવી જ રીતે શરીર કાળું હોય તો તેને આત્મા જાણે કે આ શરીર કાળું, પણ તેને કાળામાંથી ધોળું કરી શકે નહીં. જે પરમાણુ આવ્યા છે એ પરમાણુ જ રહે છે. શરીરમાં જે પરમાણુ આવ્યા એ પરમાણુ જ રહેવાના છે. જેવા એને ભાવ કર્યા હતા અને જેવો એને બંધ કર્યો છે, તો એ પ્રમાણે એના ઉદયના નિમિત્તે એવા પરમાણુ આવે છે. શરીરના રંગને જ અજ્ઞાની પોતાના રંગ માને છે, પણ પોતાના ચૈતન્ય રંગને જાણતો નથી, પોતાના ચૈતન્ય તત્વને એ જાણતો નથી, ચૈતન્ય સ્વભાવને એ જાણતો નથી, કે જેનાથી ભવનો નાશ થઈ જાય એવા ચૈતન્ય સ્વભાવને જાણતો નથી. ચૈતન્યનો સ્વાદ એને આવ્યો નથી. ચૈતન્યનો રંગ શું? અતિન્દ્રિય જ્ઞાન અને આનંદ, એ જ ચૈતન્યનો રંગ છે. એટલે કે ચૈતન્યનો સ્વભાવ છે અતિન્દ્રિય જ્ઞાન આનંદ. તે જ ચૈતન્યનો રંગ છે, તે જ ચૈતન્યનું રૂપ છે. સિદ્ધ જેવી કેવળ જ્ઞાન અને કેવળ દર્શન રૂપ એની આંખો છે. આ સિવાય કામદેવ જેવું દેહનું રૂપ કે હરણિયા જેવી આંખો એ કાંઈ આત્માનું સ્વરૂપ નથી. જોયું? એની આંખની વાત કરવી હોય તો એમ કહેવાય કે એને તો જ્ઞાન ચક્ષુ છે, અને એના જ્ઞાન ચક્ષુ કેવા છે કે એ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન રૂપ થાય એવા એના જ્ઞાન ચક્ષુ છે. બાકી કાંઈ આ જે શરીરમાં જે કામદેવ જેવું રૂપ હોય કે એની એવી આંખ હોય, હરણ જેવી આંખ હોય કે માછલીના આકારની આંખ હોય કે બધી ઉપમાઓ આપવામાં આવે છે ને, તો એમાંનું એ કાંઈ એનું નથી. એટલે કે આત્માનું નથી, આત્માનું સ્વરૂપ નથી. તેનાથી તો આત્મા જુદો છે. આવા આત્મ સ્વરૂપને જે જાણતો નથી અને દેહને જ આત્મા માને છે, તેને ધર્મ થતો નથી, અને ધર્મ વગર શાંતિ કે સમાધિ થતી નથી. પછી અહીંયા સનતકુમાર ચક્રવર્તીનું અહીંયા ઉદાહરણ ગુરુદેવે લીધું છે. આપણે એ વાંચી જઈએ છીએ. બહુ સરળ છે. સનતકુમાર ચક્રવર્તીનું મહાસુંદર રૂપ હતું. દેવોની સભામાં તેમના રૂપની પ્રશંસા થતા દેવો તેમનું રૂપ જોવા આવ્યા અને આશ્ચર્ય પામ્યા. ચક્રવર્તી તે વખતે સ્નાનની તૈયારીમાં હતા. તેમણે રૂપના જરાક અભિમાનથી દેવોને કહ્યું કે અત્યારે તો હું અલંકાર વગરનો છું, પણ હું જ્યારે ઠાઠમાઠથી અલંકૃત થઈને રાજસભામાં બેઠો હોઉં ત્યારે તમે મારું રૂપ જોવા આવજો. જ્યારે રાજસભામાં દેવો આવ્યા અને રૂપ જોઈ અને ખેદથી માથું ધૂણાવ્યું, ત્યારે ચક્રવર્તીએ પૂછ્યું કે અરે દેવો, આમ કેમ? શણગાર વગરનું શરીર હતું તે જોઈને તો તમે આશ્ચર્ય પામ્યા હતા, અને અત્યારે આટલો બધો શણગાર છતાં તમે અસંતોષ કેમ બતાવો છો? ત્યારે દેવોએ કહ્યું કે રાજન, તે વખતે તમારું શરીર જેવું નિર્દોષ હતું તેવું અત્યારે નથી. તે વખતે તમારું શરીર જેવું નિર્દોષ હતું તેવું અત્યારે નથી રહ્યું. અત્યારે એ શરીરમાં રોગ અને સડાનો પ્રવેશ થઈ ચૂક્યો છે. એ સાંભળતા જ રાજા એકદમ વૈરાગ પામે છે. ચક્રવર્તી વૈરાગ પામે છે. અરે, આવું ક્ષણભંગુર શરીર! પહેલા જે સુંદર હતું એમાં હવે રોગ આવી ગયા. આવું ક્ષણભંગુર શરીર, શરીરના રૂપની આવી ક્ષણિકતા. દેહથી ભિન્નતાનું તો ભાન તેમને હતું, પણ જરાક રાગ હતો તે પણ તોડીને અતિન્દ્રિય ચૈતન્યને સાધવા ચાલી નીકળ્યા. દેહથી ભિન્નતાનું જેને ભાન નથી અને દેહની ક્રિયાઓને, દેહના રૂપને પોતાના માને છે, તે દેહાતીત એવા સિદ્ધ પદને કે આત્માને ક્યાંથી સાધશે? જ્યાં સમ્યક દર્શન થયું ત્યાં જ દેહના રૂપ મદનો અભાવ થઈ જાય. સમ્યક દર્શન થતાં એને કોઈ મદ રહેતો નથી.
8 પ્રકારના મદની આપણે જે વાત કરી છે એમાંનો એક પણ મદ અભિમાન સમ્યક દ્રષ્ટિને રહેતું નથી, એનો અભાવ થઈ જાય છે. સમસ્ત પરદ્રવ્યોની જેમ શરીરને પણ તે પોતાથી જુદું જ અનુભવે છે. આવા અનુભવવાળું ભેદ જ્ઞાન તે જ શાંતિનો અને સમાધિનો ઉપાય છે. અહીંયા કહે છે, ધર્મી અંતરાત્મા જાણે છે કે હું જ્ઞાન અને આનંદ સ્વરૂપ છું. આ જડ શરીર હું નથી. જો આ વાત ફરી ફરીને આવે છે, પણ એ ફરી ફરીને એટલા માટે આવે છે કે જે અનાદિના સંસ્કાર પડ્યા છે ને, શરીરમાં એકત્વ બુદ્ધિ છે ને, એ જતી નથી ને. સ્વાધ્યાય થાય ત્યાં સુધી આ બધી વાત બરાબર લાગે, અને સ્વાધ્યાય પૂરો થતાં જ આખી વાત બદલાઈ જાય છે ને. એટલા માટે એ માન્યતાને કાઢવા માટે વારંવાર હું શરીરથી જુદો છું, તો જુદો છું તો કેવો છું, હું જ્ઞાન સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, આ વાતનું રટણ કરવું જ પડશે. આ વાતનું રટણ કર્યા વિના મૂળ વાત જે ભેદ જ્ઞાનની છે એ પકડાશે નહીં. ભેદ જ્ઞાન તો પછી એને થશે, અનુભવ સહિત થશે, પણ પહેલા વિકલ્પ સહિત આ વાતને એને ઘૂંટવી પડશે, એના ઉપર વિચાર પણ કરવા પડશે, એની ઉપર એને વિચારણા કરવી પડશે, લંબાણપૂર્વક વિચાર કરવો પડશે કે ખરેખર હું આ શરીરથી જુદો જ છું. અનેક પ્રકારે વિચાર કરવો પડશે. આ વસ્ત્રના ઉદાહરણ દ્વારા આપણને 4 ગાથાઓમાં એ જ વાત સમજાવી છે. એટલે એનો અર્થ જ એ છે કે ખૂબ વિચાર કરવાની જરૂર છે કે હું શરીરથી જુદો જ છું. જુદા જુદા દાખલા લઈ અને એ વાત મહાપુરુષોએ સમજાવી છે. તો એ અમસ્તી નથી સમજાવી, કેમ કે અનાદિનું જે ઊંધું ઘૂંટાઈ ગયું છે શરીર સાથે, એકત્વ શરીર સાથે આત્મબુદ્ધિ એવી એને થઈ ગઈ છે કે એ શરીરથી જુદો પોતાને જાણતો નથી, અનુભવતો નથી, વિચારતો નથી, કલ્પતો નથી. એને હવે સાચા માર્ગે જવું છે તો માત્ર એક વખત વાંચી જશે કે શરીરથી આત્મા જુદો છે તો કઈ એ શરીરથી જુદો પડી જવાનો છે? શરીરથી જુદો છે એવો સ્વીકાર ક્યાં તને થયો છે ભાઈ? એટલે વારંવાર આ વાત આવે છે તો બરાબર આવે છે, એની જ તારે જરૂર છે. વારંવાર તારે પણ એ રટણ કરવાનું છે ને, એ વાતને લઈને તારે ઊંડા વિચારમાં ચાલ્યા જવાનું છે કે ખરેખર હું શરીરથી જુદો છું, હું કોણ છું. શરીરથી જુદા પડવું છે તો શરીરનું લક્ષ્ય કરીને નહીં પડાય. હું કોણ છું એનો વિચાર કરીને શરીરથી જુદા પડવાનું છે. એટલે પોતાના સ્વરૂપનો વિચાર કરવો, પોતાના સ્વરૂપને દ્રવ્ય સ્વરૂપના અભ્યાસ દ્વારા જાણી અને એની શ્રદ્ધા દ્રઢ કરવી. ભલે સવિકલ્પ દશાની શ્રદ્ધા છે, સહાનુભૂતિ નથી થઈ તો પણ એ શ્રદ્ધાને દ્રઢ કરતા જવી. અને એ દ્રઢતા કરતી વખતે સાથે ને સાથે આ શરીર અને આ બીજા બધા પદાર્થોથી હું જુદો છું એમ ભેદ જ્ઞાન પણ કર્યા જ કરવું પડે. એટલે અહીંયા જે વાત છે, કોઈને એમ લાગે કે એકની એક વાત આવે છે, પણ પ્રભુ એની જ જરૂર છે. આ વાત તે ઘણીવાર સાંભળી છે પણ તે કાને ધરી નથી, તે હૃદયમાં ઉતારી નથી, એને તે સ્વીકારી નથી. એટલે આચાર્ય ભગવાન પણ કહે છે, ગુરુદેવ પણ કહે છે, શું કહે છે કે ધર્મી અંતરાત્મા જાણે છે કે હું જ્ઞાન અને આનંદ સ્વરૂપ છું. આ જડ શરીર હું નથી. દેહના નાશથી મારો નાશ નથી. જેમ શરીરને વસ્ત્રની સાથે એકતાનો સંબંધ નથી, તેમ આત્માને દેહની સાથે એકતાનો સંબંધ નથી. જેમ વસ્ત્રના ફાટવાથી શરીર ફાટતું નથી, વસ્ત્ર નવું આવતા શરીર નવું થતું નથી, વસ્ત્રનો નાશ થતા શરીરનો નાશ થતો નથી, કે વસ્ત્રના રંગથી શરીર રંગાતું નથી. આજે 4 ગાથાની વાતને અહીંયા એક સાથે લઈ લીધી. 63, 64, 65 અને 66 4 ગાથાની વાતને લીધી છે. તો એ 4ના ઉદાહરણો લીધા, એના દ્રષ્ટાંતો લઈ અને વાત કરે છે કે તેવી રીતે ચૈતન્ય મૂર્તિ આત્માને આ શરીર તો ઉપરના વસ્ત્ર જેવું છે. તે શરીરની જીર્ણતા થતા આત્મા જીર્ણ થતો નથી, શરીર નવું થતા આત્મા નવો થતો નથી, શરીરના નાશથી આત્માનો નાશ થતો નથી,
કે શરીરના રંગથી આત્મા કાંઈ કાળો રાતો રંગરૂપ થતો નથી. આત્મા તો શરીરથી જુદો જ રહે છે. શરીર છૂટી જાય છે, પણ જ્ઞાન કદી આત્માથી છૂટું પડતું નથી. માટે જે જુદું પડે તે આત્માનું હોય નહીં. એટલે કે શરીર જે જુદું પડી જાય, છૂટું પડી જાય છે, તે આત્માનું નથી. અને જે છૂટું પડતું નથી, ક્યારેય જુદું પડતું નથી એવું જ્ઞાન એ આત્માનું છે. એટલે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન સ્વભાવી છે. આ જળ શરીર આત્માનું નથી. આત્મા ચૈતન્ય રૂપ છે, ચૈતન્ય શરીર છે. તે ચૈતન્ય શરીર આત્માથી કદી જુદું પડતું નથી. આવી ભિન્નતામાં અને આવી ભિન્નતા કરવામાં એને ઘણો પુરુષાર્થ જોઈશે. અને એવા ભિન્નતાના ભાનમાં ધર્મીને શરીરના વિયોગમાં દુઃખ થતું નથી. આવી ભિન્નતા એને કરવી પડશે ને જેને એવી ભિન્નતા થઈ છે એવા જ્ઞાની ધર્મીને શરીરનો વિયોગ થતા દુઃખ થતું નથી. અર્થાંત મરણનો પ્રસંગ આવતા હવે શરીર છૂટી જવાનું છે, એટલે કે હું મરી જવાનો છું, તો એવો એને મરણનો ભય થતો નથી. એને મરણનો ભય લાગતો નથી. કારણ કે એ તો જાણે છે કે આ શરીર મારું નથી, મારું તો ચૈતન્ય સ્વરૂપ છે, હું તો અવિનાશી ચીજ છું. વજ્રપાત થવા છતાં મારા ચૈતન્ય શરીરનો વિનાશ થતો નથી. આત્મા મરતો નથી, આત્મા કપાતો નથી, આત્મા બળતો નથી, આત્માને કાંઈ થતું નથી. વજ્રપાત થવા છતાં મારા ચૈતન્ય શરીરનો વિનાશ થતો નથી. એટલે મારું ચૈતન્ય સ્વરૂપ તો એવું ને એવું જ રહે છે. મારું ચૈતન્ય શરીર અવધ્ય છે, એનો વધ થઈ શકે નહીં. આત્માનો વધ થઈ શકતો નથી. કોઈ આત્માને મારી શકે નહીં, કાપી શકે નહીં, બાળી શકે નહીં, એને કોઈ રીતે નુકસાન પહોંચાડી શકે નહીં. એવો આ આત્મા કોઈથી અણી શકાતો નથી. અને આવી દ્રષ્ટિમાં ધર્માત્માને મરણની બીક હોતી નથી. મરણનો એને ભય હોતો નથી. જગતને મરણની બીક છે, પણ જ્ઞાનીને તો ચૈતન્યનું લક્ષ્ય છે અને પોતે ચૈતન્ય કેવો છે એ બરાબર જાણ્યું છે. એટલે એને તો શાંતિ છે, સમાધિ જ છે. એને કોઈ બીક નથી. એને તો આનંદના મહોત્સવ મંડાય છે. મરણનો ભય નથી, પણ મરણ આવે તો પણ એને તો આનંદનો મહોત્સવ મંડાય છે. જીવનમાં જેણે જુદા ચૈતન્યની ભાવના ભાવી હશે, જીવનમાં જેણે જુદા ચૈતન્યની ભાવના ભાવી હશે, એટલે કે આ શરીર આદિથી જુદો પોતે ભગવાન આત્મા ચેતન જ્ઞાન સ્વરૂપ છે, એવી એકાગ્રતા જેણે કરી હશે, તેને મરણ ટાણે એટલે કે દેહ છોડવાના ટાણે તેનું ફળ આવીને ઊભું રહેશે. તેનું ફળ આવીને ઊભું રહેશે એટલે કે એને કોઈ ભય નહીં લાગે, કોઈ આગ ધ્યાન નહીં થાય, એને સમાધિ મરણ થશે. પણ જીવનમાં જેણે ચૈતન્યની દરકાર કરી નથી, ચેતન એવા ભગવાન આત્માનું લક્ષ્ય કર્યું નથી, એને સેવ્યું નથી, એમાં એકાગ્રતા કરી નથી, દેહને જ આત્મા માનીને વિષય કસાયો પોષ્યા છે, દેહને જ આત્મા માનીને વિષય કસાયો પોષ્યા છે, તે દેહ છૂટવાના ટાણે કોના જોરે સમાધિ રાખશે, કોના જોરે શાંતિ રાખશે? એવા એ અજ્ઞાનીને તો અસમાધિ જ હોય છે. અને એ અજ્ઞાની તો અસમાધિ પણ એ દેહ છોડે છે. કેટલી ઈચ્છાઓ બાકી રહી ગઈ હોય અને કઈક પ્રકારે એને આર ધ્યાન થતા હોય, એને કઈક રીતે એને દુઃખ થતું હોય, એની લેસ્યા પણ એવી હોય, એમ એ દેહ છોડે છે. જ્ઞાનીએ તો પહેલેથી જ દેહને પોતાનો માન્યો નથી, પોતાથી જુદો જાણ્યો છે, માન્યો છે, શ્રદ્ધ્યો છે, એવો જ અનુભવ્યો છે. એટલે એને ચૈતન્યના લક્ષ્ય સમાધિ મરણથી દેહ છૂટે છે. એક વાર પણ જો આ રીતે ચૈતન્ય લક્ષ્ય દેહ છોડે, એટલે કે સમાધિ મરણ થાય, સમ્યક દર્શન થયા પછીથી સમાધિ મરણ થાય, બાકી તો થાય નહીં.
એટલે કહે છે કે એક વાર પણ જો આ રીતે ચૈતન્ય લક્ષ્ય દેહ છોડે તો ફરીને દેહ ધારણ કરવો ન પડે. એટલે કે એક કે બે ભવમાં જ મુક્તિ થઈ જાય, વધારે ભવ રહે નહીં. આગળ કહે છે, જુઓ, જ્ઞાનીને તેમજ અજ્ઞાનીને બંનેને દેહ તો છૂટે જ છે, બંનેને દેહ તો છૂટે જ છે, પણ અજ્ઞાનીએ દેહને જુદો જાણ્યો છે. અજ્ઞાનીએ દેહને જુદો જાણ્યો નથી અને જ્ઞાનીએ દેહને જુદો જાણ્યો છે. એટલે જ્ઞાનીને ચૈતન્યના લક્ષ્ય દેહ છૂટે છે. પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એટલે એમ પોતે દેહથી ભિન્ન તો પહેલેથી પડેલો જ છે, અને હવે દેહ છૂટે છે તો એને એમાં કાંઈ વિશેષ લાગતું નથી, એને મરણનો ભય પણ લાગતો નથી. પોતે જેનાથી જુદો છે, જેનાથી સદાય ત્રિકાળ જુદો છે, તો એનાથી હવે છૂટો પડે છે તો એમાં કાંઈ એને અજુગતું લાગતું નથી. એમ જ છે, બરાબર જ છે. પોતે એનાથી જુદો હતો અને હવે પૂર્ણપણે એનાથી છૂટો થઈ જાય છે. આ દેહથી એ જુદો જ હતો, દેહ સાથે રહ્યો હતો છતાં એનાથી જુદો જ હતો. એટલે ચૈતન્યના લક્ષ્ય એને દેહ છૂટે છે, એટલે તેને મરણનો ભય નથી, એને આર્ત ધ્યાન નથી, એને દુઃખ નથી, એને શાંતિ છે. અને અજ્ઞાનીએ તો આત્માને દેહ રૂપે જ માન્યો છે, એટલે તેને શરીરના લક્ષ્ય દેહ છૂટે છે અને ત્યાં મારું મરણ થશે એવા ભય સાથે દેહને છોડે છે. એનું મરણ થાય છે, એ છે કે મારું મરણ થયું એવો ભય તેને છે. હું મરણ તરફ ધકેલાઈ રહ્યો છું એમ એ દુઃખી થઈ જાય છે. દેહથી જુદા પડવાનો એને અભ્યાસ જ નથી. દેહથી પોતાને જુદો માનવાનો એને અભ્યાસ થયો જ નથી. એટલે દેહથી છૂટા પડતા જુદા પડતા એ ખૂબ દુઃખ અનુભવે છે. દેહથી જુદા આત્મ સ્વભાવના અનુભવ વગર મરણનો ભય કદી ટળતો નથી, અને મરણ જે થાય તે સમાધિ રૂપ થતું નથી, સમાધિ મરણ થતું નથી. લોકો નીતિ વગેરે ખાતર પણ શરીર જતું કરે છે. એક બીજી વાત અહીંયા લીધી છે, નીતિને માટે થઈને શરીર જતું કરે છે. એટલે શરીર તો જયારે જવાનું હોય ત્યારે જ જાય છે, એ વાત તો બરાબર છે, પણ અહીંયા તો વ્યવહારથી વાત કરી છે કે લોકો નીતિ વગેરે ખાતર પણ શરીર જતું કરે છે. જેને માંસ ભક્ષણ વગેરેનો ત્યાગ છે, માંસાહારનો ત્યાગ છે, એવો આર્ય માણસ, ધર્મી માણસ જો હોય, આર્ય માણસ અહીંયા લીધો છે, એટલે જેને સામાન્ય ધર્મની સમજ છે અને જેને માંસાહારનો ત્યાગ છે એવો એ આર્ય માણસ દેહ જાય તો પણ માંસ ભક્ષણ કરે નહીં. એટલે કે કોઈ વાર એવો પ્રસંગ આવી પડે કે કોઈ દુષ્ટ માણસ તેને પકડીને કહે કે તું મારી સાથે માંસ ભક્ષણ કર, નહીં તો હું તારા શરીરના કટકા કરી નાખીશ, તો ત્યાં તે આર્ય માણસ શું કરે છે કે શરીર જતું કરશે. એ શું કરશે? શરીર જતું કરશે. ભલે તું મારી નાખ, દેહના કટકા કરી નાખ, પણ હું માંસ ભક્ષણ નહીં કરું, એમ એને જવાબ આપશે અને એ શરીર જતું કરશે, પણ માંસ ભક્ષણના પરિણામ નહીં જ કરે. એટલે આ તો એક નીતિ થઈ, એક નિયમ થયો, એક વ્રત થયું. એની ખાતર પણ એ એવી રીતે દેહને જતો કરે છે. અહીંયા કહે છે ને કે નીતિ વગેરે ખાતર પણ શરીર જતું કરે છે, તો એ આ રીતે વાત કરી છે. એવી જ રીતે બ્રહ્મચર્યની વાતમાં પણ કહે છે કે બ્રહ્મચારી છે તો તે શરીર જતા પણ અબ્રહ્મચર્ય નહીં સેવે. આ રીતે હિંસા, અબ્રહ્મ્ય વગેરે અનીતિને છોડવા માટે દેહ પણ જતો કરવો પડે તો એ જતો કરે છે. અને એવી રીતે દેહ જતો કરવા છતાં એને ખેદ થતો નથી. જો ખેદ થાય તો તેણે ખરેખર એ હિંસા આદિને છોડ્યા નથી. હવે શરીર જતાં પણ ખેદ ન થાય એમ ક્યારે બને? અહીંયા એક વાત ગુરુદેવને તો એ સમજાવી છે કે આવી નીતિ અથવા તો આવા વ્રત ખાતર પણ એ દેહને જતો કરવા બને માટે તૈયાર છે, તો વિચાર કરો કે એ શરીર જતાં પણ એને ખેદ ન થાય. ભલે
પેલો કાપી નાખે પણ હું માંસ ભક્ષણ નહીં કરું, હું મારું વ્રત નહીં તોડું, એમ જયારે એ દેહને જતો કરવા તૈયાર થયો છે તો એને ખેદ થતો નથી. તો એવું ક્યારે બને? તો કે છે કે શરીરથી ભિન્ન ચૈતન્ય તત્વને લક્ષમાં લીધું હોય તો જ ખરેખર શરીરને જતું કરી શકે, તો એને ભય લાગે નહીં. શરીરને જ જે પોતાનું માને છે તે શરીરને ખેદ વગર જતું કરી શકે જ નહીં, એને ખેદ થયા વિના રહે જ નહીં. આ રીતે દેહ અને આત્માની ભિન્નતાના ભેદ જ્ઞાન પૂર્વક જ દેહની મમતા છૂટી શકે છે અને વિતરાગ ભાવ રૂપ સમાધિ થાય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મની પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે